નમસ્કાર દોસ્તો, હું છું આપનો આરજે દોસ્ત રજની. તમે સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટીનું કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM. માય કેમ્પસ માય વોઇસ. દોસ્તો, તમારા માટે આજે લઈને આવ્યો છું દિવાન ઠાકોરની એક લઘુકથા. શીર્ષક છે જૂતા. ચાલો હું તમને તેનું પઠન કરીને સંભળાવું છું. સૂરજ રસ્તાને ગળવા મથતો હતો. રસ્તા પરની અવરજવર પાંખી થતી જતી હતી. પંખાની હવા ખાતા દુકાનદારો હવાની સાથે બગાસા ખાઈ રહ્યા હતા. ગરમીમાં જેમ બને તેમ જલ્દી ઘેર પહોંચી જવાની ઈચ્છાથી તે સ્કૂટર ચલાવી રહ્યો હતો. વાહન વ્યવહાર ઓછો હતો. તે ઝડપથી સ્કૂટર ચલાવી રહ્યો હતો. ફૂટપાથ પર ચાલતા એકલ દોકલ રાહદારીઓ પ્રત્યે તે દયાભાવથી જોઈ લેતો હતો. આવી ગરમીમાં ચાલીને જવું અઘરું છે. બધા પાસે તો વાહન હોય નહીં, વળી નજીક જવાનું હોય તો ચાલીને જવું સરળ પડે. તેની નજર ફૂટપાથ પર ચાલતા છોકરા પર પડી. તેણે પીઠ પાછળ કચરાનો મોટો થેલો લટકાવ્યો હતો. આવી ગરમીમાં કચરો લેવા નીકળ્યો છે? તે મૂંઝાયો. સ્કૂટર ચલાવવાની ગતિ ધીમી થઈ ગઈ. તેનું ધ્યાન છોકરા તરફ હતું. છોકરો વાંકો વળ્યો. તેણે ખાલી પ્લાસ્ટિકની બોટલ લઈ થેલામાં નાખી. તેની નજર તેના પગ પાસે ગઈ. એ દૃશ્ય જોઈ તે હચમચી ગયો. અરે, એણે પગમાં જૂતા પહેર્યા નથી. આવી ગરમીમાં ચાલતા તેના પગ બળતા નહીં હોય? તેને માટે દૃશ્ય આઘાતજનક હતું. એ મૂંઝાઈ ગયો. એણે તરત નિર્ણય લઈ લીધો. આજુબાજુ નજર કરી. એક દુકાન નજરમાં વસી ગઈ. એણે ઝડપથી સ્કૂટર વાળ્યું. સ્કૂટર કચરો વીણતા છોકરા પાસે જઈ ઊભું રાખ્યું. સ્કૂટરને સ્ટેન્ડ કરી તેણે બૂમ પાડી, એ છોકરા! છોકરાએ તેની સામે જોયું. એણે નજર મેળવી. હાથનો ઈશારો કરતા કહ્યું, અહીં આવ. છોકરો ડરતો ડરતો તેની પાસે આવી ઊભો રહ્યો. તેણે તેની પીઠ પર હાથ રાખીને કહ્યું, આવા તડકામાં ઉઘાડા પગે ચાલતા તારા પગ બળતા નથી? છોકરો કશું બોલ્યો નહીં. તેની આંખોમાંથી ટપકતી લાચારીએ જવાબ આપી દીધો. દુકાનદાર પાસે જઈ કહ્યું, આ છોકરા માટે સ્લીપર આપો. દુકાનદારે છોકરાના પગ સામે જોયું. એણે વાદળી પટ્ટીવાળી સારી સ્લીપર આપી. સ્લીપર લઈ એણે છોકરાના પગ પાસે મૂકી અને કહ્યું, પહેરી લે. છોકરાએ સ્લીપર પગમાં પહેરી લીધી. બરાબર છે? છોકરાએ ડોકી હલાવી. અગાઉ જોયેલું દૃશ્ય ભૂંસાઈ ગયું હતું. ઉઘાડા પગ હવે ઉઘાડા રહ્યા ન હતા. તેણે વેપારીને પૂછ્યું, કેટલા પૈસા? 70 રૂપિયા. એણે ખિસ્સામાંથી 70 રૂપિયા કાઢી દુકાનદારને આપ્યા. છોકરા સામે જોઈ કહ્યું, હવે જા. છોકરો થેલો લઈ ચાલવા માંડ્યો. એણે સ્કૂટર ચાલુ કર્યું. ઘર તરફ જવા સ્પીડ વધારી. આગળ ગયા પછી એકવાર છોકરાને જોઈ લેવા એણે નજર પાછળ ફેરવી. છોકરો ઊભો રહી ગયો હતો. તેણે છોકરો શું કરે છે તે જોવા સ્કૂટર ઊભું રાખ્યું. છોકરો નીચે નમ્યો. સ્લીપરને હાથમાં લઈને તેના પર લાગેલી ધૂળ સાફ કરી. એક હાથમાં થેલો અને બીજા હાથમાં સ્લીપર લઈ તે પાછો વળ્યો અને ઘર તરફ ચાલવા લાગ્યો. તેને આશ્ચર્ય થયું, છોકરાએ આમ કેમ કર્યું? છોકરો દેખાય ત્યાં સુધી તે તેને જોતો રહ્યો. વર્ષો પહેલાં આવી જ ઘટના બની હતી. કોઈકે લઈ આપેલા ચંપલ છોકરાએ પગમાંથી કાઢીને હાથમાં લીધા હતા. છોકરાના કામ કરતી માના ઉઘાડા પગ તાપમાં બળે નહીં તે માટે. દોસ્તો, તમે સાંભળી રહ્યા હતા દિવાન ઠાકોરની લઘુકથા જૂતા. આશા છે કે લઘુકથામાં રહેલું માનવ સંવેદન તમને જરૂરથી સ્પર્શી ગયું હશે. આપણે ફરી મળવાના છીએ આવી જ અવનવી કથાઓ સાથે. ત્યાં સુધી તમે સાંભળતા રહો સરદાર પટેલ યુનિવર્સિટીનું કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM. આવજો.